લાલભા, શું કહેશો? પોલીસ દ્વારા છે તે શામદામ નીતિ છે અપનાવવામાં આવી રહી છે, ભાજપ છે તે હાર ભાળી ગયું છે તેવા કોંગ્રેસના અન્ય નેતાઓ છે તે આક્ષેપ કરી રહ્યા છે. ચોક્કસ એ વાત સત્ય સાબિત થાય છે. બીજું કે આ ખોટી રીતે જે એફઆઈઆર કરવામાં આવી છે, એફઆઈઆરથી કાંઈ આપણે ડરવાના ન હોય. આમાં તો ડબલ તાકાતથી આપણે ઉભરી આવવાના હોય. બીજું, મેં આપને ત્યારે પણ કહ્યું હતું, મને ધરપકડ કરીને લઈ જતા હતા કે કાયદો કાયદાનું કામ કરશે. એટલે મને કાયદા ઉપર ભરોસો હતો, કારણ કે હું ક્યાંય છું જ નહીં. કોઈ જાતની મારી ઉપર પુરવાર કરી શકે એમ જ નથી. આ ખોટી જ એફઆઈઆર છે. એફઆઈઆર પણ જે નીતિ નિયમ પ્રમાણે છે કાયદામાં, એ પણ એ નીકળી જ જવાની છે, કારણ કે મારા પાસે પુરાવો, મારા વિરુદ્ધનો કોઈ પુરાવો જ નથી. તમે ગમે ત્યાં ગમે એ તપાસ કરો, મારું કાંઈ છે જ નહીં એમાં, તો શું થાય એમાં? કારણ કે જે પણ ઉમેદવાર હોય એ એની રીતે સ્વૈચ્છિક રીતે જતા હોય. અને રાજકારણમાં તો આ બધી પદ્ધતિ હોય ભાઈ, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલું બધું અમારા ઉમેદવારો ઉપર પ્રેશર લાવતા હતા કે ભાઈ સામ દામ દંડ ભેદ. અમારા કોઈ પણ ઉમેદવાર ઝૂકા નથી. એના પરિણામ શું છે? આ ભાઈ આ ઝૂકા નથી તો પ્રમુખને જ ઉપાડો એમ, એ સ્વરૂપે મારા ઉપર એફઆઈઆર થઈ એવું મને લાગે છે. પણ મેં આપને કહ્યું એમ કે મને ચોક્કસ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ હતો, અને અત્યારે જો મને નોટિસ આપી છે અને હું મારી જે પ્રોસેસ છે આગળ કોર્ટની જે કાર્યવાહી છે એ સંપૂર્ણ પૂરી કરીશું. અને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે ચોક્કસપણે. અને તમે પણ સમજી શકો છો કે અત્યારે ગિનાયેલું છે ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગિનાયેલા છે કે હવે આ સાબિત થઈ ગયું કે ભાવનગરની અંદર 100% મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે.